MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच MDH. સમાચાર ખેડાથી કે જ્યાં કપડવંજ શહેરમાં કમળાના રોગચાળાનો ભરડો જોવા મળ્યો છે. ટીવીના અહેવાલ બાદ હવે તંત્ર હરકતમાં આવી ચૂક્યું છે. 4 દિવસથી નિષ્ક્રિય ખેડા જિલ્લા આરોગ્ય વિભાગ હવે દોડતું થયું છે. હોસ્પિટલ પહોંચીને દર્દીઓને આરોગ્ય વિભાગના અધિકારી પણ મળી રહ્યા છે. મુલાકાત દરમિયાન દર્દીઓની કેસ હિસ્ટ્રી એકત્ર કરવામાં આવી હતી. તાત્કાલિક રિપોર્ટ જિલ્લા આરોગ્ય અધિકારીને પણ સોંપવામાં આવશે. ખેડાનું આ કપડવંજ શહેર કમળાના રોગચાળાના ભરડામાં સપડાઈ ચૂક્યું છે. શહેરમાં 4 જ દિવસમાં કમળાના 35 જેટલા કેસ નોંધાયા. સૌથી વધુ મોતીપુરા, મીઠીકુઈ, ઘાંચીબારીમાં આ કમળાએ ભરડો લીધો છે. તો સૈયદવાડા, કસ્બા, કુરેશી મહોલ્લામાં પણ ચિંતાજનક આંકડાઓ સામે આવી રહ્યા છે. આરોપ છે કે દૂષિત પાણીના લીધે આ રોગચાળો વકર્યો છે અને તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં કામગીરી નથી કરાતી તેવી ફરિયાદ ઉઠી છે. કપડવંજ શહેરમાં છેલ્લા 5-1 દિવસથી કમળાના રોગચાળાએ માથું ઉંચક્યું છે. કયા વિસ્તારના દર્દીઓ છે? આપણી સાથે દર્દીઓ અને એમના સગાવાલા જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. બેન, આપનું નામ શું છે? સાહિન. કયા વિસ્તારમાં રહો છો? કસ્બા સૈયદવાડા. આપના બાળકોને શું થયું છે? કમળો થયો છે. શેને કઈ રીતે થયું? બસ આ કશું ખાતા પીતાના રેન્ડમાં મને એવું લાગ્યું કે બીમાર છે તો હું અહીંયા લાવી તો અહીંયા તો રિપોર્ટ કરાયો તો કમળો જ આવ્યો 2 છોકરાઓનો. અચ્છા, તમારે તે જે પાણી આવે છે પાલિકા બહુ જ ખરાબ આવ્યું છે આજે તો. અચ્છા, કેટલા દિવસથી આ પ્રકારની પાણી આવે? પાણી તો એમ થોડું ડોલું આવતું હતું લગભગ અઠવાડિયા 15 દિવસથી, પણ આજે તો બહુ જ ખરાબ છે. પીવા લાયક કંઈ નહીં લાગતું. તો તમે કોઈ રજૂઆત નહીં કરતા પાલિકામાં? મેમ્બરોને કહીએ છીએ તો કે કરીશું કશું કર્યું જ નહીં અત્યાર સુધી. આપણી સાથે બીજા પણ સગાવાલા જોડાયા છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું નામ છે બેન તમારું? કસિરન. કયા વિસ્તારમાં રહો છો? અહીં કુલેસીવાડામાં. અચ્છા, કોને દાખલ કર્યા છે? મારા પોતલીને. શું થયું છે? કમલો. કેમનો? કમલો તો તાવ આવતેલી, તાવના માથા મેં રિપોર્ટ બી મેળવ્યો, નોર્મલ આવ્યો. પછી એને તાવ ચડી ઠંડીને, પછી લઈને આવ્યા તો રિપોર્ટ કરાવ્યો તો કમલો. તમારા વિસ્તારમાં સારું પાણી આવે છે? ના. કેટલા સમયથી દૂષિત પાણી આવે? 12 મહિનાથી. તો તમે કોઈ રજૂઆત નહીં કરતા? કરતેલા તો આ કરીશું, મહેમાનોને બી ફોન કરીએ તો મોકલે અને પછી કશું નહીં, આ થઈ ગયું. કેવું પાણી આવે તમારે? ખરાબ પાણી વાસ આવે. એની અંદર ગંધ આવે છે? ગંધ આવે. હા, આવે. આપણી સાથે ડૉક્ટર પણ જોડાયા છે. આપણે ડૉક્ટર સાથે હવે વાત કરીશું. સર, આપનો પરિચય? મારું નામ ડૉક્ટર ચાંદરાજ કેલા છે. સર, મને સૌથી પહેલાં એ જણાવો, કેટલા દિવસથી કમળાના રોગચાળાના દર્દીઓ આવે છે, કયા સિમ્ટમ્સથી આવે છે અને કુલ સંખ્યા આજ દિન સુધી કેટલી નોંધાઈ છે? 4માં 5 ડોઝમાં પેશન્ટ ચાલુ થયા છે. મોસ્ટલી બધા યંગ એજના છે. યંગ એજ મતલબ 3 વર્ષમાં લઈને 15-16 વર્ષના છે. એમાં કમ્પ્લેન્ટ પહેલાં ફીવરની આવે, પછી વોમિટિંગ અને એબડોમિનલ પેન, મને તાવ, ઉલટી, પછી પેટમાં દુખાવો. ટોટલ 3-4 ડોઝમાં બધા ચાલુ થયા છે. અત્યાર સુધી ટોટલ ફિગર કહીએ તો મોર દેન 35 સુધી પહોંચી શકી છે. મોસ્ટલી બધા સ્ટેબલ કન્ડિશનમાં છે. એને અત્યારે કોઈ સિરિયસ નહીં, પર એમના હજુ આગળ ન વધે એના માટે હું બધાને રિક્વેસ્ટ કરું છું કે મહેરબાની કરી ઘરે પાણી ગરમ કરી પછી ઠંડો કરી પીવાનો રાખો. એના માટે કહ્યું જાય કે હાઇજીન મેયર્સ, શાકભાજી બી બજારમાં જો લાવો એના બી ગરમ કરી ઉબાડી પાણીમાં પછી જ વાપરવાનું ચાલુ રાખો. સર, આજે કમળાનો રોગચાળો કપડવંજની અંદર ફેલાયો છે. મૂળ લોકો એ પ્રકારની કમ્પ્લેન કરી રહ્યા છે કે દૂષિત પાણીના કારણે આ પ્રકારનો રોગચાળો થયો છે. દૂષિત પાણી કેટલું જવાબદાર હોઈ શકે અને બીજી શું તકેદારી રાખવી જોઈએ? હા, એમાં તો આ સિઝન છે, રેની સિઝન આપણે કહીએ. રેની સિઝનમાં જ્યારે વધારે છે તો મોસ્ટલી કોમન કાઝ તો એ જ હોય છે કે વોટર બોર્ન હોય છે. જ્યારે બી સેવરેજનું પાણી આપણે પીવાની નાળીને પાણીમાં મિક્સ થઈ જાય છે તો આ થવાના ચાન્સીસ વધારે છે. એટલે જ કહું છું કે બોઇલિંગ વોટર જ યુઝ કરવાનું ઘરોમાં. જે રીતે કમળાના રોગચાળાએ કપડવંજની અંદર માથું ઉંચક્યું છે, ત્યારે ડૉક્ટરો પણ હવે નાગરિકોને એક અપીલ કરી રહ્યા છે કે તમે જે પાણીનો ઉપયોગ કરી રહ્યા છો તે દૂષિત પાણી હોઈ શકે છે અને તેને ગરમ કરીને પીઓ તો આ રોગચાળાથી બચી શકાય. જો કે પાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે. પાલિકા તંત્ર દ્વારા હવે કયા પ્રકારની કાર્યવાહી અને ક્યારે કાર્યવાહી કરવામાં આવશે તે જોવાનું રહેશે. ધર્મેન્દ્ર કપાસી, TV9 ખેડા. જોકે હવે TV9ના અહેવાલ બાદ તંત્ર આવ્યું છે હરકતમાં, પરંતુ વધતા રોગચાળાને ડામવા શું પગલાં લેવા છે તે સૌથી મોટો સવાલ છે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH